અમે ચોક્કસ રીતે લડાઈ લડશું। અમે મુખ્યમંત્રીને પણ મળવાના છે, નાયબ મુખ્યમંત્રીને પણ મળવાના છે, છતાંય પણ અમારી વાત નહીં સાંભળવામાં આવે તો રાજકોટના મુકામે ઉપવાસ આંદોલન કરશું। જરૂર પડશે તો રેલી રૂટ પર નીકળશું અને જરૂર પડશે તો 1 લાખ કોળી સમાજને પહેલાં ભેગા બેસીને રેસકોર્સ ખાતે। રાજકોટનો એક યુવક, નામ છે સુરેશભાઈ વાંડેચા, અને સુરેશભાઈ એક વિડીયો બનાવે છે। વિડીયોમાં જિગ્નેશ મેવાણી હોય છે। એ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે એમને પોલીસ ઉઠાવી જાય છે, એના પછી ડીસીપી એમની સાથે ખરાબ વર્તન કરે છે, એમને ઢોરમાર મારવામાં આવે છે। ડીસીપી સામે થયેલા આક્ષેપ, જગદીશ બાંગરવા સામે થયેલા એ આક્ષેપ પછી કોર્ટે તપાસના આદેશ પણ આપી દીધા છે, છતાં પણ કોળી સમાજના લોકો જે છે એ બધા ભેગા થઈ અને એ યુવકને મળવા માટે ગયા। કોળી સમાજના નેતા કે પછી આગેવાન કહો એવા વિમલ ચુડાસમા અને સાથે જ ઋત્વિક મકવાણા બધા ભેગા થઈ અને રાજકોટમાં એ યુવકને મળવા માટે ગયા। એ મુલાકાત પછી એમણે ચીમકી આપી છે કે હવે આ વિષય પર આઈપીએસ સામે એક્શન નહીં લેવાય, આઈપીએસ જો જેલમાં નહીં જાય તો પછી કોળી સમાજ આંદોલન કરશે। હમણાં જ કોળી સમાજ છેલ્લા કેટલાય સમયથી એ નવનીત બાલદિયાવાળા કેસમાં જે રીતના ભેગો થયો, જે રીતના આંદોલન કરવાની વાત કરી, એના પછી જે થયું એ બધાથી આપણે વાકેફ છીએ। ફરી એકવાર એક યુવક જેની સાથે જો ખોટું થયું છે તો એને ન્યાય મળવો જોઈએ, પણ જ્યાં સુધી સમાજ ભેગા થશે અને સમાજ આંદોલન કરશે અને તો જ ન્યાય મળશે તો એ ખૂબ ખોટો સંદેશો છે। ન્યાયનો અધિકાર તમામ લોકોને છે, સમાજ મોટો હોય કે નાનો હોય, બધાને ન્યાય મળવો જોઈએ। અત્યારે તો આઈપીએસની સામે એક્શન લેવા માટે કોર્ટે આદેશ આપી દીધા છે, છતાં પણ કોળી સમાજના આગેવાનો બધા ભેગા થયા હતા। ભેગા થઈને એમનું શું કહેવું છે તે સાંભળો। અને તેમને આજે હોસ્પિટલમાં દાખલ છે અને એમની મુલાકાત સુરેશભાઈની લીધી અને એમની પાસે વિગતવાર જાણી ત્યારે એમને કીધું કે એમને ખોટી રીતે ત્યાં બોલાવી પૂરા કપડાં કાઢી અને ખૂબ જોરમાર મારવામાં આવ્યું અને એમને આ એડમિટ પણ નહોતા થવા દેવામાં આવ્યા। ત્યારે હું આ માધ્યમથી કહેવા માગું છું કે સુરેશભાઈ એકલા નથી, એમની સાથે સમસ્ત કોળી સમાજના આગેવાન છે, અમે બધા હારે છે। ત્યારે એને આજે અન્યાય થયો છે એને ન્યાય આપવા માટે થઈ કે અમે ચોક્કસ રીતે લડાઈ લડશું। અમે મુખ્યમંત્રીને પણ મળવાના છે, નાયબ મુખ્યમંત્રીને પણ મળવાના છે, છતાંય પણ અમારી વાત નહીં સાંભળવામાં આવે તો રાજકોટના મુકામે ઉપવાસ આંદોલન કરશું। જરૂર પડશે તો રેલી રૂટ પર નીકળશું અને જરૂર પડશે તો 1 લાખ કોળી સમાજને પહેલાં ભેગા બેસીને રેસકોર્સ ખાતે બોલાવી અને અહીંયા સમાજને ભેગા કરી અને મિટિંગ કરશું। અને જ્યારે આ ડેપ્યુટી કમિશનર જે છે અહીંના એને પેટ્રોલ ઉપયોગ કરવાનો બહુ શોખ છે, ત્યારે હું એને ખાસ કરીને કહું છું કે મારો કોળી સમાજ જે ગુજરાતમાંથી આવી રહ્યો છે એ પાવર પેટ્રોલ લઈને તારા માટે આવી રહ્યું છે। જ્યારે પાવર પેટ્રોલ લઈને મારો સમાજ આવશે ત્યારે તને ખબર પડશે કે પેટ્રોલ કેવી રીતે ઉપયોગ થાય। ત્યારે હું એમને આપના માધ્યમથી મેસેજ દેવા માગું છું કે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે, અમને જ્યાં ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે ત્યારે ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ આવવાનો છે અને પેટ્રોલ ઉપયોગ કરવાનો બહુ શોખ છે। ત્યારે પાવર પેટ્રોલના રૂપમાં કોળી સમાજ સમગ્ર ગુજરાતમાંથી આવવાનો છે અને ન્યાય માટે એમની સાથે સુરેશભાઈ સાથે ઉભાનો છે। સમગ્ર ગુજરાતની અંદર શહેરી વિસ્તારોની કિંમતી જમીનો એના ઉપર ધંધો કરવા માટે કેટલાક અધિકારીઓ આઈએએસ લોબી અને આઈપીએસ લોબી કામ કરી રહી છે અને એના ભાગરૂપે ભાઈ સુરેશ પાસે કેટલીક માહિતી આવી અને એના કારણે બિલ્ડરોના ઇશારે, ભૂમાફિયાઓના ઇશારે, સરકારમાં બેઠેલા કેટલાક માથાભારે અને જમીનોની દલાલી કરતા લોકોના ઇશારે સુરેશ ઉપર રાજકોટ જિલ્લાના પોલીસ તંત્રએ અમાનવી વર્તન કર્યું છે। એમની આ રેકેટ ખુલ્લું ન પડે એટલા માટે આખો પ્રયત્ન ચાલી રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ સાજિશ ક્યારેય સફળ નહીં થાય। આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીની અંદર જે કોળી સમાજના આગેવાનો કામ કરી રહ્યા છે એ સૌને કહેવા માગું છું કે આવનારા અઠવાડિયાની અંદર કોળી સમાજના યુવાનો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને આવેદનપત્ર આપશે કે તમે ખુલાસો કરો કે આ લડાઈની અંદર તમે કોની સાથે છો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સાથે કે સમાજ સાથે।
સમાજની તરફેણમાં જો તમે ખુલીને નહીં બોલો તો આવનારી ચૂંટણીની અંદર સમાજ પાસે તમને આવવા નહીં દઈએ એ પ્રકારનો મેસેજ પણ આપવાના છીએ. વિમલભાઈએ કહ્યું એમ સરકાર આ પ્રકરણ ઉપર જો તાત્કાલિક ધોરણે પગલાં નહીં લે તો રાજકોટની અંદર ધરણાનો કાર્યક્રમ પણ કરીશું અને 1 લાખ માણસોની સભા પણ પ્રયત્ન કરીશું. એટલે રાજકોટ જિલ્લાના આજે સીએમ અહીંયા આવી રહ્યા છે ત્યારે સીએમને પણ વિનંતી કરીએ છીએ કે તમે આવો અને હોસ્પિટલે સુરેશની મુલાકાત લો. આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 6 દિવસ પહેલાં જે ઘટના બની છે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક સામાન્ય બિલ્ડર દ્વારા અથવા કોઈ જમીન માફિયા દ્વારા જે અરજી કરવામાં આવે છે અને એ અરજીના કારણે સુરેશભાઈ કરીને જે છે એમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી એમની સાથે જે વર્તાવ કર્યો છે અને આજે અમે સમાજના આગેવાન તરીકે ધારાસભ્ય સોમનાથ વિમલભાઈ ચુડાસમા, ઋત્વિકભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય ચોટીલા, હું પૂજાભાઈ વંશ અને બાકીના સમાજના બધા આગેવાનોએ આજે એમની રૂબરૂ મુલાકાત લીધી છે અને રૂબરૂ મુલાકાત વખતે એમણે જે વર્ણન કર્યું છે એમની સાથે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે અને જે વર્ણન કરવામાં આવ્યું છે એ વર્ણનનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે એ પ્રકારની એમણે હકીકત અમારી પાસે જણાવી છે. માનવતા એટલી બધી નીચે ગઈ છે રાજ્ય સરકારની, ભાજપની આટલી બધી હલકી માનસિકતા, સરકારની એટલી હલકી માનસિકતા હોય તો જ એની નીચે જે લોકો ફરજ બજાવે છે એની હલકી માનસિકતા ઊભી થાય. કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ સમાજનો હોય, એની સામે કાયદેસરની કાર્યવાહી કરીને એને સજા અપાવવા માટેનું કામ પોલીસનું છે અને એમાં અમને કાંઈ વાંધો જ નથી. જો સુરેશભાઈએ કોઈ પણ જાતનો ગુનો કર્યો હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોર્ટ મારફત એને 5 વર્ષ, 6 વર્ષ કે 10 વર્ષની સજા કરાવવામાં આવે, કોઈ સમાજને વાંધો નથી. પરંતુ સુરેશભાઈ સાથે જે અમાનવી વર્તન કરવામાં જે આવ્યું છે, એના કપડાં કાઢવામાં આવ્યા, કપડાં કાઢીને એને ઊંધા લટકાવવામાં આવ્યા અને ઊંધા લટકાવ્યા પછી એને મારવામાં આવ્યો, એના પગને ફ્રેક્ચર કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ અમાનવીયતાની તો હદ ક્યાં થઈ છે કે એ કમિશનર દ્વારા એમના કુદરતી જે ગુદા છે એની અંદર પેટ્રોલ ભરવામાં આવ્યું છે પ્રેશર કરીને. ત્યારે મારે કહેવું છે કે આટલી વિકૃત માનસિકતાવાળા હું બહુ સ્પષ્ટ કહી શકીશ, તે સ્પષ્ટ કહીશ કે સરકારની પણ આ જ પ્રકારની વિકૃત માનસિકતા હોય ત્યારે જ પોલીસ છે આટલી વિકૃત માનસિકતાનો અમલ કરી શકે. ત્યારે આ જ બાબતે આવનારા દિવસોની અંદર હોસ્પિટલમાં દાખલ છે અને હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે હોસ્પિટલ મારફત પોલીસને ડીઓ મોકલવામાં આવે અને ડીઓ મોકલ્યા પછી પોલીસ તેની મુલાકાત લઈ અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની જોઈએ. પણ આજ દિન સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. એનો અર્થ એ થાય કે એમને સંપૂર્ણપણે સાવરવામાં આવે છે, પોલીસ દ્વારા સાવરવામાં આવે છે, પોલીસ દ્વારા ધમકાવવામાં આવે છે, હોસ્પિટલની અંદર એમને રજા આપીને ઘરે મોકલી દેવા માટેનું પ્રેશર કરવામાં આવે છે. ત્યારે અમે સમાજ દ્વારા અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી પોલીસ એમની ફરિયાદ દાખલ કરવામાં આવે અને પોલીસ ફરિયાદ દાખલ કરીને જે કોઈ જવાબદાર હોય એની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે. કાયદો બધા માટે સમાન છે એવું કાયમી માટે ભાજપ અને રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જણાવે છે કે કાયદો કાયદાનું કામ કરશે. તો અમારી પણ માંગણી એ જ છે કે કાયદો કાયદાનું કામ કરે, કાયદામાં બધાય સમાન, એમાં કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, એમાં અધિકારી હોય, કર્મચારી હોય કે મોટો ગુંડો હોય કે ગમે તે હોય તો એની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને પગલાં લેવામાં આવે. આટલી ગંભીર બાબત બન્યા પછી પણ અને એ પણ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક રાજકોટ શહેરની અંદર આ પ્રકારની જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી કથળી છે આ એનો ઉત્તમ નમૂનો છે. ઋત્વિકભાઈ મકવાણાએ જેમ કીધું એ પ્રમાણે જમીન માફિયા હોય, ખાણ માફિયા હોય, ખનન માફિયા હોય, દાદાગીરી કરનારા હોય એની સામે આ ભાજપ
અથવા આ પોલીસ વિભાગ એની સામે પગલાં નહીં લે અને જે લોકો ભાજપના પદાધિકારીઓ જે છે, ભાજપની સાથે રહેનારા લોકો છે, એને બધી વસ્તુ કરવાની છૂટ છતાં પણ એની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે અને જમીનને લાગે વળગે છે ત્યાં સુધી રાજકોટ શહેરની અંદર પણ સરકારી જમીન હોય કે બાકીની જમીનો હોય એને સામે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે, એની સામે વહીવટી તંત્ર પગલાં નહીં લે, એમાં કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર પગલાં નહીં લે, એમાં પોલીસ પગલાં નહીં લે. રાજકોટના ભૂતપૂર્વ મેયર દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને બંગલો બનાવવામાં આવ્યો હોવા છતાં પણ એની સામે આ ભાજપ પગલાં લેતું નથી. આ પોલીસે એની સામે પગલાં લેવા જોઈએ. એક નાનો માણસ કે ગરીબ માણસ અને રાજકોટમાં જંગલેશ્વર જે હતું એમાં 7 થી 8 હજારની વસ્તી હતી, તમામ સમાજના લોકો એમાં હતા, તો એ જંગલેશ્વરને બુલડોઝર મારી અને એની અંદર ઘર વિહોણા કરી નાખવામાં આવ્યા. તો આ રાજકોટના પૂર્વ મેયર છે એનું દબાણ હટાવવામાં કેમ નથી આવતું? આ જમીનના પ્રકરણમાં જ આ પ્રકારની પરિસ્થિતિ આ જે બનાવ બન્યો છે એ અમને જે હકીકત મળી છે હકીકત. ત્યારે આવનારા દિવસોની અંદર વિમલભાઈ ચુડાસમાએ અને ઋત્વિકભાઈ કીધું એ પ્રમાણે કે આ યુવાનને જે સુરેશભાઈ ઉપર જે અન્યાય કરવામાં આવ્યો છે એને ન્યાય મળે અને સરકાર આગામી દિવસોમાં રાજ્યના ગૃહમંત્રી વરઘોડો કાઢવાની વાતો કરે છે ત્યારે વરઘોડો એના કાઢવા જોઈએ કે જે સમાજને નુકસાન કરનારા છે, સમાજનું શોષણ કરનારા છે, દાદાગીરી કરનારા છે, ખાણ માફિયા છે, જમીન દલાલો છે, જમીન માફિયા છે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરીને વરઘોડા કાઢવા જોઈએ. આવા સામાન્ય અને નાની એવી બાબતની અંદર આ પ્રકારનું અમાનવી કૃત્ય કરવું જોઈએ નહીં. એટલે આગામી દિવસોની અંદર રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી જે કાંઈ બનાવ બન્યો છે તેની પોલીસ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની તપાસ કરી અને સુરેશભાઈને ન્યાય આપવામાં આવે. અન્યથા આગામી દિવસોની અંદર કોળી સમાજ એકત્રિત થઈ અને ન્યાય મેળવવા માટે જેમ અહીંયા બંને આગેવાનોએ કીધું છે એ પ્રમાણે કાર્યક્રમની રણનીતિ ઘડી અને આગળની કાર્યવાહી કરીશું.